શું ગમે તે ક્ષણે નવા અધ્યક્ષની જાહેરાત થશે? સાથે સાથે શું નવું મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરાઓ આવી શકે છે? આ ચર્ચા ઘણા સમયથી છે. ગુજરાત ભાજપને હવે ટૂંક સમયમાં જ નવા પ્રદેશ પ્રમુખ મળશે. આ સંકેત ભાજપના કોઈ મોટા નેતાએ નહીં પરંતુ પ્રદેશના ભાજપ અધ્યક્ષ CR પાટીલે ખુદ આપ્યા છે. ગાંધીનગરમાં કમલમમાં મળેલી ભાજપની બેઠકમાં જ પાટીલે આ સંકેત આપતાની સાથે જ ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થવાની પણ વાત કરી દીધી છે. શું કહ્યું છે જેના કારણે ગુજરાતમાં આ ચર્ચા જબરજસ્ત થઈ રહી છે? શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ બાદ ગુજરાત ભાજપને ટૂંક સમયમાં નવા પ્રદેશ પ્રમુખ મળશે. આવી વાત ભાજપના તમામ નેતાઓ અંદરખાને કરી રહ્યા છે. ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ કમિટીની એક મહત્વની બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં મોટા પ્રમાણમાં સેવા પખવાડિયા તરીકે ઉજવવાની અને આયોજન અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી 17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવવાની ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશમાંથી 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીના જન્મદિવસ સુધીના 2 ઓક્ટોબર સુધી 15 દિવસનો સેવા પખવાડિયો ઉજવવાનું નક્કી થયું છે. દર વર્ષે એનું આયોજન થાય છે. દર વર્ષે એની અંદર કાર્યક્રમો પણ કરવામાં આવે છે. કમલમમાં યોજાયેલી બેઠકમાં CR પાટીલે એવા સંકેત આપ્યા કે ગુજરાત ભાજપને હવે ટૂંક સમયમાં નવા પ્રદેશ પ્રમુખ મળશે. ભાજપના નેતાઓને સંબોધન કરતા CR પાટીલે કહ્યું કે ટૂંક સમયમાં રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ પણ થશે. 20 જુલાઈ 2020ના દિવસે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલે ગુજરાત ભાજપ અધ્યક્ષનો ચાર્જ સંભાળ્યો હતો. જે બાદ CR પાટીલના નેતૃત્વમાં ગુજરાત ભાજપે ઐતિહાસિક પરિણામો મેળવ્યા. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ ચૂંટણી જીતાડવા માટે માઇક્રો પ્લાનિંગ કરતા હોય છે, જેમાં તેમને સફળતા મળી છે. CR પાટીલની જ રણનીતિઓ અને વ્યૂહરચનાના કારણે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 156 બેઠકો પર ભાજપની ઐતિહાસિક જીત થઈ હતી. તો ગુજરાતમાં યોજાયેલી પેટા ચૂંટણી અને સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. ગુજરાતમાં CR પાટીલનો ઉત્તરાધિકારી કોણ બનશે, આ અંગે ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. ત્યારે CR પાટીલે આપેલા સંકેતથી એવું લાગી રહ્યું છે કે શું નવરાત્રી પહેલા ગુજરાત ભાજપને નવા અધ્યક્ષ મળી જશે?